हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत છે। હું છું આપની સાથે બકુલ પટેલ। ડાકોર ફાગણી પૂનમ હોવાથી રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે સુરત, ભરૂચ, વડોદરા, જંબુસર વિસ્તારના પદયાત્રીઓ પણ પગપાળા ઠાકોરજીના દર્શને ડાકોર જતા હોય છે। તેઓ વાસદ ચોકડીથી સારસા ઓળથી ઉમરેઠ રોડ ઉપરથી પસાર થતા હોવાથી 100 થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। ફાગણી પૂનમની જો વાત કરવામાં આવે તો ડાકોર રણછોડરાય મંદિર પૂનમે દર્શનાર્થે જતા વડોદરા, ભરૂચ, ઝઘડિયા સહિતના અન્ય વિસ્તારોમાંથી 100 થી પણ વધુ મંડળોએ પગપાળા પ્રયાણ શરૂ કરી દીધું છે। ત્યારે પદયાત્રિકોને ગરમીના પગલે વડોદરાના કેટલાક વેપારીઓ કાર લઈને આઈસ્ક્રીમ, ફ્રૂટ સહિત ઠંડા પાણીનું વિતરણ પણ શરૂ કરી દીધું છે। બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી વડોદરા તરફથી 1.5 લાખથી વધુ પદયાત્રિકો ઉમટી પડશે તેવું સેવા કેમ્પના આયોજકોએ અનુમાન લગાવ્યું હતું। વિવિધ કેમ્પોમાં પદયાત્રિકો માટે આરામની સુવિધા, રવિવાર ફાગણી પૂનમ હોવાથી ખંભાત, તારાપુર, આણંદ વગેરે તાલુકામાં મોટી સંખ્યામાં પદયાત્રિકો ડાકોરજીના દર્શનાર્થે શનિવાર સવારથી જ નીકળી ગયા છે। પદયાત્રિકોને સેવા માટે સામરખા, ભાલેજ ફાટક, લીંગડા વગેરે સ્થળો પર સેવા કેમ્પો સવારથી ધમધમી ઉઠ્યા છે। લીંગડા ખાતે પદયાત્રિકો પાપડી, બુંદી સહિતનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જ્યારે વિવિધ કેમ્પોમાં પદયાત્રિકો માટે આરામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની પૂનમ નિમિત્તે ડાકોરમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જતા હોય છે। ત્યારે આ પદયાત્રીઓની સેવા માટે ઘણી સેવાકીય સંસ્થાઓ તત્પર રહેતી હોય છે। આ વર્ષે પણ આ સેવામાં ઘણી સંસ્થાઓ જોડાય છે। ત્યારે વલ્લભ વિદ્યાનગરના શ્રીનાથજી યુવક મંડળ દ્વારા ફાગણી પૂનમના દિવસે ડાકોર દર્શનાર્થે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે આ ઉમદા પ્રયાસનું તેમનું સતત 13મું વર્ષ છે। ઓડ સૂર્યદ્વારની સામે આવેલા સંતોષી માતાના મંદિરે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। ડાકોરની મુલાકાત લેનારા અસંખ્ય ભક્તોની જરૂરિયાતોને પૂરી કરવા કેમ્પ 24 કલાક સતત ચાલુ રાખવામાં આવે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।